નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અમરેલી જિલ્લાની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકે 12 વર્ષના વિદ્યાર્થી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે અને ગુનાહિત કૃત્યને અંજામ આપનારા નરમધમ શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો હતો। ત્યારે શું હતી સમગ્ર ઘટના અને કયા શિક્ષકે આચર્યું હતું આવું અધર્મ કૃત્ય, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ચાલતી સર્વમંગલમ જીએમ બિલખિયા સ્વામિનારાયણ સંપ્રદાય સ્કૂલ, આ ખાનગી શાળાની ખાનગી સ્કૂલના 12 વર્ષના વિદ્યાર્થી સાથે વિશાલ સાવલિયા નામના પીટી શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય કર્યું હતું। આ પોલીસ ગિરફતમાં આવી રહેલો છે નરાધમ શિક્ષક વિશાલ સાવલિયા। વંડા ગામની જીએમ બિલખિયા સ્વામિનારાયણ ગુરુકુળ શાળા સ્કૂલના શિક્ષકે 12 વર્ષના વિદ્યાર્થી સાથે અધમ કૃત્ય કર્યું હતું અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંચાલિત સંસ્થાના શિક્ષકે શિક્ષકોની શર્મસાર કરતા કૃત્યનો પર્દાફાશ વંડા પોલીસે કર્યો હતો। ગત 7 જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આ વિશાલ સાવલિયાએ આચર્યું હતું, જે અંગે રાત્રે વંડા પોલીસમાં એટ્રોસિટી એક્ટ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પોલીસ ફરિયાદ નોંધાઈ જતા નરાધમ શિક્ષક વિશાલ સાવલિયાને ઝડપી પાડ્યો હતો। આ શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવવાથી પોલીસે ત્વરિત આરોપી વિશાલ સાવલિયાની ધરપકડ કરી લીધી હતી અને અગાઉ પણ આ નરાધમ શિક્ષક દ્વારા પણ આ 12 વર્ષના વિદ્યાર્થી સાથે અપકૃત્ય કર્યું હોવાનું અમરેલી એસપી સંજય ખરાતે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ ડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી। જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી। તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે। આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે। તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલમાં એ વિશાલ છે, એ ત્યાં રેક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાક ધમકી આપવામાં આવેલ હતી। તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયએસપી SC/ST નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદોની નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે। આરોપી જે છે, આરોપીનું નામ વિશાલ સાવલિયા, મૂળ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારેની પૂછપરછ અમે હાથ ધરેલી છે। પ્રાથમિક પૂછપરછમાં કારણ જાણવું, કેવા કારણથી બાળકને બોલાવતો કે આરોપી તેમજ ફરિયાદી અને જે ભોગ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે, આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે આઈટી મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે, તો આ ટાઈપની એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવારનવાર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે, તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે।